આખો દાડો ભેગા હું કરું ને કાઢો તમે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ચાલો બધાને જય માતાજી. અને આજે એક મસ્ત સવાર થઈ ગઈ છે. તો આજે વહેલા ભાનુ આવી ગઈ છે જામફળા ખાવા. અને ભૂખડ ઊંઘમાં યાદ હશે લાગે કે હોસ્પિટલ, હા હોસ્પિટલ જઈને ખાઈશ એમ. જોવો તો બધા હોદે છે. હાય હાય ડાયરેક્ટ તોડે છે. તો ફાઇનલી એક પછી એક બધા આવે છે. હવે શિવમભાઈ પણ આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જા હા ચા પણ આવી ગઈ. દિવસની શરૂઆત લોક ખોલવાથી કરશે. હા આયા પંખા ચાલુ કરીએ. ના પંખા નહીં કરવાનું, મને ઠંડી લાગે. એવું ઉડી જઈશ કે? હા હું ઉડી જઈશ. પેલી બાજુથી જય આવી ગયો. જેને ચા પીવો ચા પીવા જાય. હે આજે ચા થઈ ગઈ? ના શિવમભાઈ લઈને આયા. શિવમભાઈ આયા લાયા ચા. જો ચા ના ભૂખડ બે કપ લઈને આવે. એક પીસે એક પતશે એટલે બીજો. રોમી ફોન આવી ગયો. તો ગાઈસ અમારું રૂટીન કામકાજ ચાલુ. બરાબર, પેશન્ટો ચાલુ થઈ ગયા છે. હા તમારે કેટલા થયા? 200. અને આ બીજો કેસ છે. આ દાદાઓ ઠંડી બંડી લાગે દાદા? એવું છે. કઈથી આયા? અલવા ઓટા. બરોબર. તમારે બોટલ ચડાવવાનો છે. 9 નંબરમાં જતા રહો. બરાબર, આ લઈ લો. હવે તમારી જ છે. 9 નંબરમાં જાઓ. સિસ્ટર બહુ બિઝી છે. હે તો શું કરું? મારી જોડે આવે તો પછી મોકલું જ ને. અને આ બાજુ મારા વડીલ કહેવાય, બીમાર થઈ ગયા છે. પપ્પા પાડી દીધું. થઈ ગયું. મોકલી દો. ના થઈ ગયું. તમારા પૈસા આલવાના છે. હેડો. હા વાંધો નહીં, આપી દઈએ. ચાલો જબલા પતી ગયા. ઠંડી નથી લાગતી? કેમ સ્વેટર પહેરી? તો ગાઈસ ફાઇનલી 1 વાગી ગયો છે. અને લંચ કરવા બરાબર. તો હવે મળીશું 2:30 વાગે હોસ્પિટલ પર મળીશું. પણ ઘરે જઈને મળીએ. શું બનાવ્યું છે જમવાનું એ જોઈએ. ચાલો રીદુ હાથે આખી સેના જમવા. તો ગાઈસ અહીંયા દાળ અને ભાત, એટલે દાળ ભાત રેડી. અને એ શું લઈને આવ્યો? ખીર, શીરો લઈને આવ્યો. હા તો હવે આપણે જમી લઈએ. હા તો ગાઈસ 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા હોસ્પિટલ તો અહીંયા બેઠા હવે ફાર્મસીમાં. અને પેશન્ટો પણ આવી ગયા છે. આ ગોધડા લાયા ને એના માટેની તૈયારી ચાલે. પૂર્વ તૈયારી. રામ નામ સત્ય, રામ નામ સત્ય. જેને શાંતિથી પગમ વાગે છે. આ રૂમ તો છે ને કાંતિલાલ માણેકલાલ સખીદાસ અડાદરા વાળાનો છે. અને એમાંય તમે એમના ગોદડો નતો એટલે આપી દીધો. દવા આપવાનું કામ
જોરો શોરોથી ચાલે છે. ચાલુ છે. અને પેશન્ટનો ઘસારો વધારે છે સવાર કરતા બપોરે. આજે બપોર વધારે છે એટલે જોઈએ હવે કેટલી વાર આ ગોળી લાયા છો એક નથી આ સરે લખી આપીને સારું આ સવાર સાંજ જમ્યા પછી તો પેશન્ટોનો ઘસારો વધારે છે બપોર પછી ગોકુળભાઈને ત્યાં પણ એક્સરે ચાલુ જ છે ધડાધડ અને મનહરભાઈ શાંતિથી બેઠા છે બરાબર ને મના આજે કોઈનો ફોન ના આવ્યો? ફોન નહીં આવતો નહીં આવતો. મને ટેન્શન માં રહ્યું 2 દિવસથી. અને જાનું શું કરશું ચા મંગાઈ 4 વાગો તો ચા મંગાવે છે તમારા માટે અને ગોકુળભાઈ ગોધરા ફરીને આવતા રહ્યા એ જો કશું માંગતા માંગતા જ આવે છે પૈસા કરતા હે યા પૈસે પે મળતા હે. શું જોઈએ તમારે શંકા ચાલી જોઈએ પણ શંકા હું ચા લેવા જાઉં ને તો શંકા છૂટા કરાવી લાવું. શંકા ખોટું ના લગાડું. હું આપું લો તો અહીંયા ચા બનાવવાનું ગડમથલ ચાલુ છે મોરસ આજે પડી છે. નથી આજે પડી છે. અત્યારે આજની ચા થાય એવું છે. આદમી નથી. બોલા આજે નહીં થાય છે. હા તો લઈએ. તો અહીંયા ચા બનાવવાના ફાફા પડે છે બરાબર શિવમભાઈ કંઈક બજેટ ફાળવો તો ફાઇનલી ચા મોરસ આવી ગઈ ચા મોરસ. અરે હા ચા મોરસ દૂધ અને મીઠા કોણ હંતાયેલા છે. ચા મોરસ આવી ગઈ અને અમે આયા મીઠું ફાન ખાવા માટે ચા બનાવવાને ચાલુ કરી દીધું છે જયેશ કુમારે અને ચા મોરસ લાયા છે હમણાં તો હોસ્પિટલના બધા ગાઈસો સરથી માંડીને સિસ્ટરથી માંડીને ગોકુળભાઈ ચા પીવાનું ચાલુ કર્યું છે તો હવે પી લઈએ આપણો વારો ચા પી લઈએ શાંતિથી અને અહીંયા રીધુની મમ્મી બીમાર છે એટલે બોટલ ચડાવવા આવ્યા છે સિસ્ટર લઈને આવ્યા કે ચાલો અમને બોટલ ચડાવી દઈએ એમ તો ચાલો ચાલો તૈયારી કરો તૈયાર છે મમ્માને જ પૂછવાનું છે ને તો તું નથી કહેતો પાછળ ચડાવતો સતડી અહીંયા મેડમ માટે માસી દળ ઉડાડે છે ચાલો હોઈ જાઓ પકડવા આવી ચાલ પુષ્પાબેન ભેતા લેતા તમે તો વધારે લાંબુ કરી નાખ્યું મરજા. પગ લાંબા કરી દે મમ્મી તો પૂછશે બરાબર બસ બાપા કેટલું ફોટા પાડવાના છે કે ચડાવવાના છે આવો છોકરો જોઈએ મમ્મી બીમાર જો તમે શું લેવા કરો છો તો ફાઇનલી બોટલ ચાલુ કરી દીધો અને બોટલ પત્તા સુધી ઘોડા જેવી થઈ નીકળશે ચાલો તારે બધા ઘોડા અહીં થવા જ આવે છે એમ ને પડીકું ખવાય ના ખવાય પછી બે ઇન્જેક્શન લેવા પડશે કોને આપ્યું પડીકું કોને આપ્યું એણે આપ્યું મેં નથી આપ્યું દાજી આપ્યું દાજીને બૂમ પાડ હા તો દાદીએ પડીકું આપ્યું તો દાદીએ શું લીધું તારી જોડે દાદી ઉમ્મા લીધી ચાલો હવે બધું ક્લોઝિંગ થાય છે અહીંયા એટલે બધું બંધ કરે છે તો ગાઈસ 5:12 જેવી થઈ છે તો બધા ઘરે જવાની તૈયારી કરે છે અને ફાર્મસીમાં ખબર નહીં શું કરે છે બધા નહીં તો યાર જોઈ જશે તો કંઈક કરશું. આ લોકો મને પૂછ્યા વગર પૈસા બધા કાઢ્યા કેમ કાઢ્યા આખો દિવસ ભેગા હું કરું અમો ચોર ચતુર રે ચોર ચતુર આખો દાડો ભેગા હું કરું ને કાઢો તમે મારા રાજા સોરી તો તમારે જોડે તે અમે લોકો બહુ ખર્ચાળો તમારે ભેગા કરવાના અમે તમારા પોરિયાઓ વાપરી કાઢીએ એવું ના કરવાનું કાકા બાપા ના पैसा पैसा दुनिया पैसे पे मरती है हम पैसे के दीवाने આ ઉઠાવો તો જરા કહેવાય हम चाय के दीवाने हम पैसों के दीवाने ये आज का मेरा जमा ऑर्डर
इतना तो टीचर भी नहीं कमाता है, इतना मैं दिन में कमाता हूँ। हम कमा कमा के जा रहे गोवा। रोज इतना। आज की रात તો ફાઇનલી 5:30નો ટાઈમ થયો અને હવે બંધ કરીશું ફાર્મસી. ક્લોઝ, એક નંબર ક્લોઝ. સૌથી પહેલું ઓપન ના થાય તો નહીં, પણ સૌથી છેલ્લું ક્લોઝ તો આજે થાય સૌથી છેલ્લા આપણે. અરે છેલ્લું ખોલે છેલ્લું બંધ થાય. થાય. તો ગાઈસ ફાર્મસી બધું બંધ અને હવે જઈએ અમે. રીદુની મમ્મીને પાઇન્ટ ચડે છે એટલે ત્યાં, અને રીદુ સિસ્ટરને ખોળે છે. ચાલો બોટલ પતી ગયા રીદુ. યે તો ચાલો ફાઇનલી હવે બધા જઈએ ઘરે અને આની સાથે આજના બ્લોગની સમાપ્તિ કરીએ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કરો. કમેન્ટમાં ચા મોકલો. હા કમેન્ટમાં જા. તો આની સાથે આજના દિવસની સમાપ્તિ કરીએ. આવજો, ટાટા, બાય બાય અને જય માતાજી. ચાલ યાર, જઈ ચા મૂકી દે.